નમસ્કાર. આજે આપણી સાથે છે 17 ડિસેમ્બર 2025ના કેટલાક ખૂબ જ મહત્વના મુદ્દા, જે માનસ એકેડેમીના દસ્તાવેજ પર આધારિત છે. નમસ્કાર. આમ તો જુઓ તો આ બધી ઘટનાઓ અલગ અલગ લાગે છે. ક્યાંક ગામડાની રોજગારી માટે નવો કાયદો, તો ક્યાંક પ્રધાનમંત્રીની આફ્રિકાની મુલાકાત. સાચી વાત છે. પણ આજે આપણે આ બધાને જોડીને સમજવાની કોશિશ કરીશું કે દેશમાં ખરેખર શું દિશા પકડાઈ રહી છે. બિલકુલ. ઘણીવાર છે ને, મોટા ફેરફારો આવા નાના સમાચારોમાં છુપાયેલા હોય છે. આજનો આપણો પ્રયાસ એ જ રહેશે કે આ સમાચારોની પાછળની પેટર્ન સમજીએ. તો ચાલો સૌથી મોટા સમાચારથી શરૂ કરીએ. લગભગ 20 વર્ષથી જે યોજના ગ્રામીણ ભારતની લાઇફલાઇન ગણાતી હતી, મનરેગા, એ હવે ભૂતકાળ બની રહી છે. હા, એની જગ્યાએ એક નવો કાયદો આવ્યો છે. અને આ ફેરફાર દેખાય છે એના કરતાં ઘણો મોટો છે, ખરું ને? ચોક્કસપણે. આ નવા બિલનું નામ થોડું લાંબુ છે. વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ ગેરંટી વિધેયક 2025, ટૂંકમાં વીબીજી રામજી બિલ. હા, જેને કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે લોકસભામાં રજૂ કર્યું. બરાબર. હવે આ તો થઈ સત્તાવાર વાત. પણ ધારો કે હું એક ગામનો શ્રમિક છું, તો મારા માટે આ બિલનો સીધો અર્થ શું? મારા જીવનમાં શું બદલાશે? બહુ સારો સવાલ છે, કારણ કે કોઈ પણ નીતિની સાચી કસોટી તો સામાન્ય માણસ પર તેની અસરથી જ થાય છે. એકદમ. તો જુઓ, પહેલો અને સૌથી દેખીતો ફેરફાર એ છે કે કામના દિવસો વધ્યા છે. 100થી વધારીને 125 કરવામાં આવ્યા છે. અચ્છા, એટલે વર્ષમાં 25 દિવસની વધારાની આવકની ગેરંટી. હા, અને બીજું, જો અરજી કર્યાના 15 દિવસમાં કામ ન મળે તો રાજ્ય સરકારે બેરોજગારી ભથ્થું ચૂકવવું પડશે. આ એક પ્રકારનું સેફટી નેટ છે. એ તો સારી વાત કહેવાય. પણ મેં સાંભળ્યું છે કે આ બધાની પાછળ જે પૈસાની લેવડ-દેવડની સિસ્ટમ છે, એટલે કે ફંડિંગ, એમાં મોટો ફેરફાર થયો છે. અને અહીંયાથી જ વાત રસપ્રદ બને છે. હા, અને આ જ આ બિલનું હાર્દ છે. અત્યાર સુધી મનરેગામાં શું હતું? મજૂરોના વેતનનો 100% ખર્ચ કેન્દ્ર સરકાર આપતી હતી. એટલે રાજ્યો પર કોઈ સીધો બોજ નહોતો? બિલકુલ. હવે આ નવા કાયદામાં 60-40નો નિયમ આવ્યો છે. 60-40? એટલે એટલે કે 60% કેન્દ્ર આપશે અને 40% રાજ્ય સરકારે પોતાના બજેટમાંથી કાઢવાના. ઓહો, મતલબ કે રાજ્યો પર અચાનક મોટો આર્થિક બોજ આવી ગયો. હા, અને ઉત્તર પૂર્વના રાજ્યો માટે આ ગુણોત્તર 90-10 રાખવામાં આવ્યો છે. આ ખાલી વેતન માટે છે કે બીજા ખર્ચાઓ માટે પણ? ના, આમાં બધું જ આવી ગયું. વેતન, સામગ્રી અને જે વહીવટી ખર્ચો થાય ને, એ બધા પર આ રેશિયો લાગુ પડશે. બાપરે. પણ એનાથી પણ મોટી વાત છે. શું? બેરોજગારી ભથ્થું અને જો પગાર મોડો થાય તો એનું વળતર. આ બંનેની 100% જવાબદારી રાજ્ય સરકારની રહેશે. શું વાત કરો છો? હા, એટલે ખરેખર તો આ બિલ માત્ર ભંડોળની વહેંચણી નથી કરતું, એ જોખમની પણ વહેંચણી કરે છે. મતલબ કે કેન્દ્ર હવે રોજગાર આપવાના ફાયદામાં ભાગીદાર છે, પણ રોજગાર ન આપી શકવાના રાજકીય અને નાણાકીય જોખમમાંથી પોતાને લગભગ અલગ કરી રહ્યું છે. આ એક બહુ સૂક્ષ્મ પણ શક્તિશાળી ફેરફાર છે. વાહ, આ તો આખી વાતને જોવાનો નજરિયો જ બદલી નાખે છે. દસ્તાવેજમાં નોર્મેટિવ એલોકેશન જેવો કોઈ શબ્દ પણ છે. એને જરા સરળ ભાષામાં સમજાવશો? જરૂર. આ નોર્મેટિવ એલોકેશનને ઘરના બજેટ જેવું સમજો. તમને મહિનાના ખર્ચ માટે એક ચોક્કસ રકમ મળે છે. બરાબર. હવે જો અચાનક કોઈ મોટો મેડિકલ ખર્ચ આવી જાય તો એ તમારે તમારી બચતમાંથી કે ઉધાર લઈને ચૂકવવો પડે. અહીં રાજ્યોની હાલત પણ કંઈક એવી જ થશે. કેન્દ્ર સરકાર દર વર્ષે દરેક રાજ્ય માટે ખર્ચની એક ઉપલી મર્યાદા, એક લિમિટ નક્કી કરી દેશે. ઓહ, એટલે કે જો કોઈ રાજ્યમાં દુષ્કાળ કે પૂર જેવી આફત આવે અને ત્યાં વધારે કામ આપવાની જરૂર પડે અને ખર્ચ એ લિમિટથી વધી જાય, તો વધારાનો બધો જ બોજ રાજ્ય સરકારે એકલા ઉઠાવવો પડશે. આ તો રાજ્યોની નાણાકીય સ્વાયત્તતા પર સીધી તરાપ કહેવાય નહીં? હા, એક દૃષ્ટિકોણ છે અને ઘણા રાજ્યો આ મુદ્દો ઉઠાવી પણ શકે છે. પણ સરકારનો તર્ક એવો હોઈ શકે કે આનાથી રાજ્યો વધુ જવાબદાર બનશે. જવાબદાર કઈ રીતે? અત્યાર સુધી અમુક રાજ્યોમાં ફંડનો બેફામ ઉપયોગ થતો હોવાના આરોપો લાગતા હતા. કદાચ આ એક શિસ્ત લાવવાનો પ્રયાસ છે? ભલે પછી તેની કિંમત સ્વાયત્તતા હોય. બરાબર. આનાથી સહકારી સંઘવાદની ભાવનાની સાચી કસોટી થશે. આ બિલમાં એક બીજી થોડી વિચિત્ર જોગવાઈ છે કે ખેતીની સિઝનમાં 60 દિવસ સુધી કામ બંધ રાખી શકાશે. હા,
આ તો ખેડૂતો માટે સારું કહેવાય. એમને મજૂરો સહેલાઈથી મળશે. ખરી વાત છે. ખેડૂતો માટે આ રાહતરૂપ છે. પણ સિક્કાની બીજી બાજુ પણ જોવી પડે. કઈ બાજુ? જે શ્રમિકો પાસે પોતાની જમીન નથી અને જેમની આજીવિકા સંપૂર્ણપણે આ યોજના પર જ નિર્ભર છે, એ લોકો આ 2 મહિના શું કરશે? સાચી વાત છે. એમના માટે તો આ આવક બંધ થવા જેવું છે. એટલે આ એક બેધારી તલવાર જેવી જોગવાઈ છે, જેનો અમલ ખૂબ જ સાવધાનીપૂર્વક કરવો પડશે. તો એક તરફ પારદર્શિતા માટે ટેકનોલોજીનો ઉપયોગ, વધુ દિવસોની રોજગારી જેવા સારા પાસા છે, તો બીજી તરફ રાજ્યો પર વધતો આર્થિક બોજ અને ભૂમિહીન મજૂરો માટેની ચિંતા જેવા પડકારો પણ છે. આ ખરેખર એક મોટો ફેરફાર છે. ચોક્કસ. આ માત્ર યોજનાનું નામ બદલવા જેવી વાત નથી. આ તો ગ્રામીણ અર્થતંત્ર અને કેન્દ્ર રાજ્ય સંબંધોને નવી રીતે ઘડવાનો પ્રયાસ છે. જે વિકસિત ભારત 2047ના મોટા વિઝન સાથે જોડાયેલો છે. એકદમ. અને વિકસિત ભારતની વાત આવી જ છે, તો ચાલો આ જ દોરો પકડીને આગળ વધીએ. એક તરફ દેશની અંદર ગામડાઓને આત્મનિર્ભર બનાવવાની વાત છે. અને બીજી તરફ દેશની બહાર નવા મિત્રો બનાવીને ભારતને મજબૂત કરવાની કોશિશ છે. અને આ જ સંદર્ભમાં પ્રધાનમંત્રીની ઇથોપિયાની મુલાકાત ખૂબ જ રસપ્રદ છે. હા, કારણ કે આ માત્ર એક સામાન્ય દ્વિપક્ષીય મુલાકાત નથી. પ્રધાનમંત્રીને ત્યાંનું સર્વોચ્ચ નાગરિક સન્માન ગ્રેટ ઓર્ડર નિશાન ઓફ ઇથોપિયા મળ્યું. અને તેઓ આ સન્માન મેળવનારા પહેલા વિદેશી રાજકીય વડા બન્યા. હા, જે એક મોટું પ્રતિકાત્મક પગલું છે. પણ માત્ર સન્માનથી આગળ વધીને આ મુલાકાત પાછળનો અસલી વ્યૂહાત્મક ખેલ શું છે? ઇથોપિયા જ કેમ? અહીંયા જ આખી વાતનો મર્મ છુપાયેલો છે. જુઓ, ઇથોપિયા એ હોર્ન ઓફ આફ્રિકા કહેવાતા વિસ્તારનો સૌથી શક્તિશાળી દેશ છે. ઓકે. બીજું, સમગ્ર આફ્રિકાનું રાજકીય કેન્દ્ર એટલે કે આફ્રિકન યુનિયન AU એનું હેડક્વાર્ટર પણ ત્યાં જ છે. અચ્છા. અને ત્રીજું, તે હવે બ્રિક્સનો પણ સભ્ય છે. ઓહ, રાઈટ. એટલે ઇથોપિયા સાથે સંબંધો મજબૂત કરવા, એટલે એક સાથે આખા આફ્રિકા, બ્રિક્સ અને ગ્લોબલ સાઉથમાં ભારતનો પ્રભાવ વધારવો. મતલબ એક તીરથી 3 નિશાન. બરાબર. તો આ મુલાકાત ગ્લોબલ સાઉથના નેતા તરીકે ભારતની છબીને મજબૂત કરવા માટે હતી. દસ્તાવેજમાં કેટલાક કરારોનો પણ ઉલ્લેખ છે. હા, અને એ કરારો સંબંધોની નવી દિશા બતાવે છે. સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીનું નામ અપાયું છે. સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ. હા, પણ એનાથી પણ મહત્વનું એ છે કે કરાર કયા ક્ષેત્રોમાં થયા છે. ડેટા સેન્ટર, સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા માટે તાલીમ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI. આ તો પરંપરાગત મદદ કે વેપારથી બિલકુલ અલગ છે. આ તો ભવિષ્યની ટેકનોલોજી અને સંરક્ષણની વાત છે. એકદમ સાચું. આ દર્શાવે છે કે ભારત આફ્રિકા સંબંધો હવે દાતા ગ્રાહકના જૂના મોડેલમાંથી બહાર આવી રહ્યા છે. અને બરાબરીના ભાગીદાર તરીકે વિકસી રહ્યા છે. બરાબર. ભારત ત્યાં ખેતી અને દવાઓમાં તો મોટું રોકાણકાર છે જ, પણ હવે આ નવા ક્ષેત્રો ભવિષ્યના સંબંધોનો પાયો નાખી રહ્યા છે. તો આપણે અત્યાર સુધી 2 મોટા ચિત્ર જોયા. દેશની અંદર ગ્રામીણ નીતિમાં ફેરફાર અને દેશની બહાર વ્યૂહાત્મક ભાગીદારી. હવે દસ્તાવેજમાં કેટલીક નાની પણ મહત્વની વિગતો છે. હા, જે આ મોટા ચિત્રને વધુ સ્પષ્ટ કરે છે. ચાલો તેના પર ફટાફટ નજર નાખીએ. ચોક્કસ, કારણ કે ખરી મજા તો વિગતોમાં જ છે. પહેલો મુદ્દો આપત્તિ વ્યવસ્થાપનનો છે. સરકારે પંચાયત સ્તરે આપત્તિનું જોખમ ઘટાડવા માટે 507 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આમાં જે રસપ્રદ છે તે છે બોટમ અપ અભિગમ. એટલે કે હવે દિલ્હી કે ગાંધીનગરમાં બેસીને યોજના નહીં બને, પણ ગામની પંચાયત નક્કી કરશે કે તેમના ગામને પૂરથી બચાવવા શું કરવું છે. અચ્છા, એટલે સત્તાનું વિકેન્દ્રીકરણ. બરાબર, જે ફરીથી પેલી આત્મનિર્ભર ગામની વાત સાથે જોડાય છે. બીજો મુદ્દો છે માલદીવ સાથેનો સંરક્ષણ સહયોગ. ભારતીય નૌકાદળ અને માલદીવ્સ વચ્ચે કવાયત એકાથા. હા, આ એક વાર્ષિક કવાયત છે. આનું મહત્વ એ છે કે હિન્દ મહાસાગરમાં ચીનના વધતા પ્રભાવ વચ્ચે ભારત પોતાના પાડોશી દેશો સાથે દરિયાઈ સુરક્ષા સંબંધો મજબૂત કરી રહ્યું છે. દેશની અંદરની સુરક્ષા જેટલી જ મહત્વની બહારની સુરક્ષા. એકદમ. અને ત્રીજો મુદ્દો તો બહુ મોટો છે. ભારતે એશિયન ડેવલપમેન્ટ બેંક ADB પાસેથી $2.2 બિલિયન લોન લીધી છે. હા, અને આ પૈસા ક્યાં વપરાશે એમાં જ એક પેટર્ન દેખાય છે ભવિષ્યની તૈયારી. કેવી રીતે? તમે જો,
એક તરફ પીએમ સેતુ યોજનાથી યુવાનોને ભવિષ્યની નોકરીઓ માટે કૌશલ્ય શીખવવામાં આવશે. ઓકે. બીજી તરફ રૂફટોપ સોલરથી સ્વચ્છ ઉર્જા દ્વારા ઉર્જા સુરક્ષા મજબૂત થશે. ચેન્નઈ મેટ્રો શહેરી ભવિષ્યનું પરિવહન છે. અને મેઘાલયનું ઇકો ટુરિઝમ? હા, જે પર્યાવરણને સાથે રાખીને વિકાસનો રસ્તો બતાવે છે. અને આસામમાં આરોગ્ય સુવિધાઓ. આ કોઈ છૂટાછવાયા પ્રોજેક્ટ નથી, પણ એક મોટા વિઝનના નાના નાના હિસ્સા છે. બરાબર. અને એ પણ જાણવા જેવું છે કે ભારત એડીબીમાં ચોથો સૌથી મોટો શેરધારક છે. બિલકુલ. એટલે આ સંબંધ માત્ર લેનાર આપનારનો નથી, પણ ભાગીદારીનો છે. તમે પરમવીર ગેલેરીની વાત કરી રહ્યા છો? હા, જેનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ ભવનમાં થયું. કારણ કે કોઈ પણ દેશનો વિકાસ માત્ર આર્થિક આંકડાઓ પર નિર્ભર નથી હોતો, પણ તેના લોકોની પ્રેરણા અને આત્મવિશ્વાસ પર પણ હોય છે. આ ગેલેરી દેશના 21 પરમવીર ચક્ર વિજેતાઓની ગાથા કહીને એ જ પ્રેરણા જગાવવાનું કામ કરશે. આ વિકસિત ભારતના સોફ્ટવેર જેવું છે. એકદમ સાચું. લિથુઆનિયાની? પેલી ફુગ્ગાવાળી ઘટના. હા, બેલારુસથી આવેલા દાણચોરોના ફુગ્ગાઓ. એના લીધે વિલ્નિયસ એરપોર્ટ બંધ કરવું પડ્યું. સરકારે તો આને હાઇબ્રિડ હુમલો કહ્યો છે. અને આ શબ્દ હાઇબ્રિડ હુમલો એ સમજવો ખૂબ જરૂરી છે. એ શું છે બરાબર? જો હાઇબ્રિડ હુમલો એટલે જેમાં સીધી સેના નથી લડતી, પણ આર્થિક કે રાજકીય રીતે અસ્થિરતા ફેરવવામાં આવે. એટલે પરોક્ષ રીતે. બિલકુલ. અને અહીં રસપ્રદ વાત એ છે કે આ હુમલાની તાકાત એની સરળતામાં છે. ફુગ્ગા કેટલા સસ્તા આવે અને રડારમાં પણ ન પકડાય. સાચી વાત છે. ડ્રોન કે મિસાઇલની જરૂર જ નહીં. બરાબર. આ બતાવે છે કે ભવિષ્યના સંઘર્ષો માત્ર હાઈટેક નહીં, પણ કદાચ સ્માર્ટટેક હશે. ઓછા ખર્ચે વધુ અસર. તો એક તરફ આ લોટેક પડકાર છે અને બીજી તરફ આપણે હાઈટેક ઉકેલો લાવી રહ્યા છીએ, જેમ કે મહારાષ્ટ્રમાં પેલું મહાક્રાઇમ OS AI પ્લેટફોર્મ. હા, સાયબર ક્રાઇમ માટે ભારતનું પહેલું AI પ્લેટફોર્મ. પણ એ બરાબર કરશે શું? ગુનાહોની પેટર્ન સમજશે. મુખ્યત્વે એ જ. એ ડેટાનું વિશ્લેષણ કરશે. એટલે અલગ અલગ ગુનાઓ વચ્ચેની કડીઓ શોધશે. પૈસાના વ્યવહારોની પેટર્ન જોશે. જે કામ માણસોને દિવસો સુધી લાગે એ AI મિનિટોમાં કરી શકે. એટલે તપાસ ઝડપી બનશે. ચોક્કસ. પણ સાથે એક સવાલ પણ છે. કયો? કે જો AI કોઈ ભૂલ કરે તો જવાબદારી કોની? અને શું આ ટેકનોલોજી કોઈ ચોક્કસ સમુદાય પ્રત્યે પૂર્વગ્રહ રાખી શકે? આ પ્રશ્નોના જવાબ પણ વિચારવા પડશે. બહુ સાચો મુદ્દો છે. સારું, આ તો થઈ સુરક્ષા અને ટેકનોલોજીની વાત. પણ એ જ ટેકનોલોજી અર્થતંત્રને પણ બદલી રહી છે. મહારાષ્ટ્રમાંથી જ બીજું ઉદાહરણ લઈએ. બ્રુકફિલ્ડના રોકાણનું. હા, $1 અબજ રોકાણ. એશિયાનું સૌથી મોટું ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર મુંબઈમાં બની રહ્યું છે. અને આ માત્ર એક મોટી ઓફિસ નથી. આવા કેન્દ્રો એ ભારતને વૈશ્વિક સેવાઓનું હબ બનાવે છે. અહીં હવે ખાલી કોલ સેન્ટરનું કામ નથી થતું, પણ ઉચ્ચ કૌશલ્યવાળી નોકરીઓ. બરાબર. રિસર્ચ, એન્જિનિયરિંગ, ફાઇનાન્શિયલ એનાલિસિસ, આનાથી સ્થાનિક અર્થતંત્રને ખૂબ વેગ મળે છે. પણ અહીં મને એક સવાલ થાય છે, આવા મોટા પ્રોજેક્ટ્સનો ફાયદો શું ખાલી મુંબઈ જેવા મોટા શહેરોને જ મળે? ખૂબ સારો પ્રશ્ન છે. શું આનાથી શહેર અને ગામડા વચ્ચેની આર્થિક અસમાનતા વધે નહીં? તમારો મુદ્દો સાચો છે. અને કદાચ એટલે જ આપણો આગામી સ્ત્રોત વધુ રસપ્રદ છે. ઓડિશાનો. ઓડિશામાં શું છે? ત્યાં નાબાર્ડે રાજ્યની પાવર ટ્રાન્સમિશન કંપનીને એટલે કે OPTCLને લગભગ 1700 કરોડ રૂપિયાની લોન આપી છે. નાબાર્ડ એ તો ખેતી અને ગ્રામીણ વિકાસ માટે કામ કરે છે ને? અત્યાર સુધી એવું જ હતું. આ પહેલીવાર છે જ્યારે નાબાર્ડે કોઈ રાજ્ય સ્તરના મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં સીધું ફાઇનાન્સ કર્યું છે. ઓહ, તો આ એક મોટો બદલાવ છે. હા, આ દર્શાવે છે કે હવે વિકાસના નાણાકીય મોડેલો પણ બદલાઈ રહ્યા છે.